નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ હાલના ટોપ 20 ન્યૂઝ. પ્રથમ ઇન્ટરનેશનલ સોલાર ફેસ્ટિવલ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, મને પ્રથમ ઇન્ટરનેશનલ સોલાર ફેસ્ટિવલમાં આપ સૌનું સ્વાગત કરતા આનંદ થાય છે. આ અદ્ભુત પહેલ માટે હું ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સને અભિનંદન આપું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપુરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ એઈએમ હોલ્ડિંગ્સ લિમિટેડમાં ભારત અને સિંગાપુરના તાલીમાર્થી સાથે વાતચીત કરી. આણંદ પેટલાદના વડદલ્લા હાઈસ્કૂલના આચાર્ય વિનયભાઈ પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી. શાળાના કોઈપણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની નો એન્ટ્રી છે. સાથે જ ગરીબ દીકરીઓ ઘર આંગણે ભણી શકે તે માટે ધોરણ 11-12ના વર્ગ શરૂ કરાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શિક્ષક દિનોત્સરે રાજ્યના વિશિષ્ટ પ્રતિભાશાળી શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કાર્યક્રમ કરાયો. અંબાજી ગબ્બરના મુખ્ય માર્ગ પર 50 ફૂટ લાંબી તિરાડો. ભાદરવી પૂનમ નજીક આવતા ગબ્બર માર્ગનું જલ્દીથી સમારકામ થાય તેવી સ્થાનિકોની માંગ. આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ. અમદાવાદ જિલ્લામાં 2 શિક્ષકોની રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંગાપુરમાં પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ સાથે એઈએમ હોલ્ડિંગ્સ લિમિટેડની સેમિકન્ડક્ટર નિર્માણ સુવિધાનું અવલોકન કર્યું. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કાવેરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ. ગુજરાતમાં બનેલા 20 નદી પુલમાંથી આ 11મો નદી પુલ છે. જામનગર જિલ્લાની બબરઝર વાડી શાળા 2 દિવ્યાંગ શિક્ષિકા બન્યા. વિદ્યાર્થીઓ માટે સપોર્ટ સિસ્ટમ. શ્રમિકોના બાળકોને ભણાવી કરે છે કારકિર્દીનું ઘડતર. સુરતમાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરો. જ્વેલર્સનું તાળું તોડી 2 કરોડની ચોરી, 3 કિલો સોનું, 8 કિલો ચાંદીની કરી તસ્કરી. દહેજના વાગરમાં એમઆરએફ કંપનીમાં 50થી વધુ ટ્રેની કર્મીઓનો હંગામો. કાયમી નોકરીની માંગ સાથે કંપનીના ગેટ ખાતે વિરોધ નોંધાવ્યો. ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં 11 બેંકો માટે 23 ઉમેદવારો મેદાને છે. નાગરિક સહકાર સમિતિ અને ભાજપ પ્રેરિત પેનલો વચ્ચે ખેલાશે જંગ. સાબરકાંઠાના વડાલીમાં કુબા ધરોલ ગામે બનાવ. શેર સમૂહ મહાદેવ મંદિરમાંથી શિવલિંગ થયું ગાયબ. શિવલિંગની ચોરી કે અન્ય રહસ્ય, લોકોમાં કુતૂહલ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્લાઉનનો આતંક યથાવત રહેવા પામ્યો છે. સ્કૂટી ચાલકને અડફેટે લીધાના વિડીયો વાયરલ. તંત્ર દ્વારા પાંજરે પૂરવાની કામગીરી ન થતા લોકોમાં રોષ. ભરૂચની હોસ્પિટલમાં મહિલાના અંગોનું દાન. હૃદય, કિડની, આંખ, લીવરનું દાન કરાયું. બ્રેનડેડ જાહેર થયા બાદ પરિવારનો નિર્ણય. ગોંડલમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો. 5 લાખનો દારૂ ભરેલો બોલેરો ઝડપી પાડ્યો. 5ની શોધખોળ. 8 લાખની મત્તા કબજે. ભાવનગર કમિશનરે કરી વિકાસ કાર્યોની સમીક્ષા. લાંબા સમયની ચાલતા કામોના સ્થળની મુલાકાત. સર્કલોના કામ ઝડપથી પૂર્ણ કરવા તાકીદ. ગીર સોમનાથ કલેક્ટરની દબાણ હટાવ ઝુંબેશ યથાવત. વરસિંગપુરના લોકોએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યું. જૂના ઉગલા ગામે 9.50 કરોડની જમીન ખુલ્લી કરાઈ. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા બઢતી પામનાર 60 પોલીસ કર્મચારીઓને પિપિંગ સેરેમની યોજવામાં આવી. આઈજી એસપીએ સ્ટાર લગાવી પ્રમોશન આપ્યું. પોલીસ પરિવારના બાળકોનું પણ સન્માન કરાયું. ભારે વરસાદથી અમરેલીના જળાશયો છલકાયા. ગાતરવડી 1 અને ગાતરવડી 2 બંને ઓવરફ્લો થતા ગામડાના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.